પ્રવચન 3 વચનામૃત અદ્વિતીય શાસ્ત્ર. પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની જય. વચનામૃત જ્ઞાન સત્ર 2019 અંતર્ગત ખૂબ શ્રદ્ધાથી, ખૂબ ઉત્સાહથી આપણે બધા શિબિરમાં જોડાયા છીએ. કારણ કે આપણને સૌને આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે ઉદ્બોધેલો ઉપદેશ એના પ્રત્યે આપણને અપાર પ્રેમ અને અપાર મહિમા છે. તો એ વચનામૃતનો આ દ્વિશતાબ્દી મહોત્સવ છે. એટલે કે 200 વર્ષ ભગવાન સ્વામિનારાયણે પ્રથમ વચનામૃત ઉદ્બોધેલું અને જે પરમહંસોએ નોંધેલું એ આ વર્ષે પૂર્ણ થાય છે. એટલે સમગ્ર સંસ્થામાં, દેશ પરદેશમાં આ શિબિરોનું આયોજન થયું છે. એમાં પ્રથમ વાત આપણે એ સમજીએ છીએ કે વચનામૃત એક અદ્વિતીય શાસ્ત્ર છે. અદ્વિતીય એટલે અનપેરેલલ્ડ, એટલે કે એના જેવું બીજું કોઈ નહીં, એટલે કે અજોડ. આપણે સૌ વર્ષોથી એક વાત સાંભળતા આવ્યા છીએ કે વચનામૃત છે એ સમગ્ર શાસ્ત્રનો સાર છે. જે વાત, જે ગ્રંથ સમગ્ર શાસ્ત્રના સાર રૂપે હોય એ હંમેશા અજોડ હોય, અદ્વિતીય હોય, અનપેરેલલ્ડ હોય. ઘણી વખત એવું બને કે આપણને આપણા ઘરે તો વચનામૃત છે, આપણે શ્રદ્ધાથી, મહિમાથી એનું વાંચન પણ કરીએ છીએ, પણ જેવો છે તેવો મહિમા, યથાર્થ મહિમા એ હજી આપણે દ્રઢ કરતા વાર લાગે. આપણી સમક્ષ જ છે પુરુષોત્તમ નારાયણની આ વાણી, અને આપણે સાહજિક વાંચતા હોય ત્યારે આપણને સીધું સાદું ગુજરાતી સમજાય, પણ એ અલૌકિક છે, દિવ્ય છે, એવો જે એક મહિમા, એ તો જ્યારે અનેક દ્રષ્ટિકોણથી આપણે વિચાર કરીએ, મોટા સદગુરુ સંતો પાસેથી આપણે વાત સાંભળીએ, સમજીએ, ત્યારે આપણને એ વાતની વિશેષ પ્રતીતિ આવે. એટલે વચનામૃત ગ્રંથ તો આપણી પાસે હોય, પણ યથાર્થ મહિમા એક જુદી વાત થઈ જાય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા મુંબઈમાં હતા 2009ની સાલની આ વાત. સવારે વ્યક્તિગત મુલાકાતમાં એક હરિભક્ત સ્વામીશ્રીને મળવા માટે આવ્યા. એ ડાયમંડના વેપારી હતા. એમણે વ્યક્તિગત મુલાકાતમાં કહ્યું કે સ્વામી, મારે એક હીરો સ્વામીશ્રીના હાથમાં મૂકીને પ્રસાદીનો કરાવો છે. એટલે વળી બાપાને આ વાત કરી, એટલે સ્વામી બાપાના હાથમાં એને આ હીરો મૂક્યો. લગભગ 1.5 વેઢા જેટલો આ હીરો હતો. અને બાપાને એમ હાથમાં મૂક્યો કે સ્વામી, આપ દ્રષ્ટિ પ્રસાદી કરો કે સારા ભાવે વેચાઈ જાય. સ્વામી કીધું કે આનો ભાવ શું આ હીરાનો? ત્યારે બાપાને વાત કરી કે સ્વામી, આ હીરો જે આપના હાથમાં છે ને 22 કરોડનો છે. અમે બધા સંતો બાજુમાં ઊભા હતા, આટલો નાનો હીરો હતો. તો સ્વામીના ચહેરા ઉપર એક અત્યંત આશ્ચર્ય. સ્વામી કે 22 કરોડનો છે? એટલે બાપા તરત ગોળ ફરીને વિવેક સાગર સ્વામી ક્યાં છે શોધવા માંડ્યા. અને વિવેક સાગર સ્વામી કોઈ આગળ કોઈ હરિભક્ત પસાર થયેલા એની સાથે કંઈક વાત કરતા ખૂણામાં ઉભેલા. તો સ્વામી જાતે બૂમ પાડવા માંડ્યા. એટલે વિવેક સાગર સ્વામી તરત દોડતા બાપા પાસે આવ્યા. સ્વામી કે તમે પેલા હીરાના કિંમતની બધી વાતો કરો છો ને કથામાં, જો આ બહુ કિંમતી હીરો છે. તો વિવેક સાગર સ્વામી આમ જોઈ રહ્યા, બાપા એમના હાથમાં આપ્યો. એટલે વિવેક સાગર સ્વામી આમ પકડેલો આંગળીથી, અંગૂઠાથી આમ. બાપા કે 22 કરોડનો છે. વિવેક સાગર હે એમ કઈ હથેળી મૂકી દીધો.
કે 22 કરોડનો પછી આમ પકડી રાખો તો હથેળી મૂકી દીધો આમ અને આમ સલામતીમાં. પછી બાપાએ દ્રષ્ટિ પ્રસાદી કરી અને એનું સર્ટિફિકેશન પણ બતાવ્યું, જે કે ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન હોય આની કિંમતનું, આના હિસ્ટ્રીનું, આ ડાયમંડનું એ સામે બતાવ્યું. બાપાએ આશીર્વાદ આપ્યા કે સારી રીતે વેચાઈ જાય. પણ જો એવું થાય ઘણી વખત કે આપણે એના માલમી ના હોય, એટલે એના જાણકાર ના હોઈએ, તો એ વસ્તુ આપણી સામે હોય પણ એની યથાર્થ કિંમત અને મહિમા આપણને ન હોય, કારણ કે આપણને એનું જ્ઞાન ના હોય. એમ વચનામૃત પણ અદ્વિતીય શાસ્ત્ર, જે સમગ્ર શાસ્ત્રનો સાર છે, પુરુષોત્તમ નારાયણની આ વાણી છે, એ દિવ્ય વાણી છે, એ જીવના કલ્યાણ માટે છે. આવા અનેક દ્રષ્ટિકોણ આપણે જો યથાર્થ વિચારી ન રાખ્યા હોય તો આપણને એક પવિત્રતાની દ્રષ્ટિએ, થોડા મહિમાની દ્રષ્ટિએ આપણે ગ્રંથનો આદર કરીએ, પણ જેમ છે તેમ એ ગ્રંથનો મહિમા ન સમજાય. પરમહંસોના પગલે પગલે 10-12 વર્ષ પહેલાનો પ્રસંગ છે. અમે એક હરિભક્તના ઘરે ગયેલા અને સાહજિક જ પૂછ્યું કે તમે વચનામૃત સ્વામીની વાતો વાંચો છો? તો કે ઘરે છે ને સ્વામી. પ્રશ્ન શું પૂછ્યો તો? તમે વચનામૃત સ્વામીની વાતો વાંચો છો? તો જવાબ શું આપ્યો? ઘરે છે ને. એટલે મેં એમને પૂછ્યું, મેં કહ્યું આમ ઘરે છે અને વાંચો છો એ બંને વચ્ચે ઘણો ફેર છે. તો કે નાના સ્વામી આ રહ્યા જો તમે. તો શોકેસમાં મૂકેલા વચનામૃત અને સ્વામીની વાતો. કે સ્વામી જો ઉપર તમને ચંદનનો ચાંદલો પણ દેખાશે, હું પૂજન કરું છું એનું વ્યવસ્થિત. પૂજન કરો છો, તમારો ભાવ સારો છે, પણ આ વાંચવા માટે છે. હું બહાર કાઢું, હવે તમે નિયમ લો હાથમાં ગ્રંથ લઈને કે હું રોજ એક વચનામૃત વાંચીશ. તો બહાર કાઢ્યું ને તો એની ભેગી એટલી બધી ધૂળ આવી, એટલે ખબર પડી કેટલાય દિવસો નહીં, કેટલાય મહિનાઓથી એ ગ્રંથ શોકેસની બહાર જ નહીં કાઢેલો. મેં કહું આ વાંચવા માટે છે, આ બહાર રાખવું પડે. એટલે વચનામૃત તો એક અદ્વિતીય શાસ્ત્ર છે જ. એ અમુક દ્રષ્ટિકોણથી આપણને પ્રતીતિ આવે છે. એટલે યથાર્થ ઓળખાણ થાય, જેમ પેલા હીરાની તમને યથાર્થ ઓળખાણ થાય અને પછી પોતાનો છે એવો ખ્યાલ આવે, તો તમને પ્રાપ્તિનો આનંદ આવે અને સુખ આવે. એમ વચનામૃતની પણ યથાર્થ ઓળખાણ થાય તો એ જે અદ્ભુત પ્રાપ્તિ આપણને થઈ છે તો એનો આનંદ પણ આવે અને એનું સુખ પણ આવે. જો વચનામૃત તો બધા પાસે છે, પણ ઓળખાય તેને સુખ. મહારાજે વચનામૃતમાં જ એક દ્રષ્ટાંત આપ્યું છે કે ચિંતામણી બાળકના હાથમાં હોય તો એ બાળકને એનું સુખ નહીં, કારણ કે એનો મહિમા નથી. અને બાળકના હાથમાં કદાચ હીરો હોય કે ચિંતામણી હોય, પણ એને તમે ચોકલેટ આપો ને એમ કહો કે હું તને ચોકલેટ આપું, તું મને આપી દે, તો બાળક તો આપી દે, કારણ કે એનો મહિમા નથી. એમ આપણને યથાર્થ મહિમા ના હોય તો આપણને એનું સુખ ના આવે. અને સાથે સાથે એ પણ સમજવાનું કે વચનામૃતમાં જે આપણને માર્ગદર્શન આપ્યું છે, માનવ જીવન જીવવાનું પણ માર્ગદર્શન, આલોકમાં પણ આપણને ઉઠે બેસે હરે ફરે ખાઈ પીવે, નોકરી ધંધે વ્યવહારે બધી રીતે સુખ રહે એવું માર્ગદર્શન છે. અને પરલોકની દ્રષ્ટિએ પણ આપણે નિર્વાસનિક થઈને ભગવાનના ધામમાં જઈએ એવું પણ એક સુંદર માર્ગદર્શન છે. એટલે મહારાજે ઉદ્બોધેલી આ વાણી, એમાં આપણું આલોક અને પરલોક બેય સારી રીતે સચવાઈ જાય એવી વાત શ્રીજી મહારાજે કરી છે. હવે આનો યથાર્થ મહિમા કે અદ્વિતીય શાસ્ત્ર જે આપણને કેવી રીતે સમજાય, તો પહેલો મુદ્દો એ સમજવાનો કે આ વચનામૃત જે શ્રીજી મહારાજે આપણને એમની અમૃતવાણી આપણા આલોક ને પરલોકના કલ્યાણ માટે આપી છે, એની પાછળનો એમનો હેતુ બહુ સ્પષ્ટ છે, બહુ ઉમદા હેતુ છે. આપણા સુખ માટે છે, આપણા કલ્યાણ માટે છે. એની માટે મહારાજે આપણને જ્ઞાન આપ્યું છે. બીજો કોઈ જ સ્વાર્થ એ શ્રીજી મહારાજને નથી. તો આવી એક નિસ્વાર્થ ભાવનાથી જે શ્રીજી મહારાજે વાત કરી છે, એ વચનામૃત જ્યારે હાથમાં લઈએ અને નિયમનું વચનામૃત આપણે વાંચતા હોઈએ ત્યારે અવશ્ય પ્રથમ એક વિચાર કરવો કે મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે નિસ્વાર્થ ભાવે મારા કલ્યાણ માટે મને આ વાતો કરી છે. એવા એક ભાવથી આપણે આ વચનામૃતનું વાંચન કરવું જોઈએ. જો એમનો હેતુ સ્પષ્ટ ને ઊંચો હતો ને નિસ્વાર્થ હતો, એ આપણને કેમ ખબર પડે? અને સાથે સાથે આ વચનામૃત જે એમને આપણને આપ્યું છે, વાણી જે એમને આપી છે, જ્ઞાન જે આપણને આપ્યું છે, એની પણ યથાર્થ કિંમત કોઈ પણ વાતની
એ પણ આપણને ક્યારે ખબર પડે? તો જ્યારે એમનું જીવન અને કાર્ય આપણે જોઈએ ત્યારે. તો જો વચનામૃત શ્રીજી મહારાજે ઉદ્બોધ્યા, મેનેજમેન્ટની દ્રષ્ટિએ એક IEC ટેસ્ટ કહેવાય. I એટલે ઇન્ટેન્શન, E એટલે એક્સપિરિયન્સ અને C એટલે કન્ડક્ટ. તો શ્રીજી મહારાજનો ઇન્ટેન્શન શું છે, શ્રીજી મહારાજનો એક્સપિરિયન્સ શું છે અને શ્રીજી મહારાજનું કન્ડક્ટ કેવું હતું, એટલે કે એમનું ચારિત્ર કેવું હતું, એની પરથી એમની વાણીની કિંમત થાય. તો શ્રીજી મહારાજનો હેતુ તો બહુ સ્પષ્ટ હતો. શ્રીજી મહારાજે મધ્યના 45માં વચનામૃતમાં કહ્યું કે તમે સર્વે સાધુ, બ્રહ્મચારી, પાળા, ગ્રહસ્થ, બાઈ, ભાઈ, નાના મોટા જે સર્વે મારે આશ્રિત થયા છો, તેમાં મારે એક તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી. જો કેટલો એમનો ઇન્ટેન્શન કેટલો ક્લિયર છે. શ્રીજી મહારાજે મધ્યના 35માં વચનામૃતમાં કહ્યું કે હું કંઈક તમને ઊંધા રવાડે ચડાવી દઉં તો જેમ ઊંડો અંધારિયો કૂવો હોય એમાં તમને નાખી દઉં ને ઉપરથી શીલા ઢાંકી દઉં, તમે બહાર જ ના આવી શકો, તો એમાં મારું શું સારું થાય? માટે આજે તમને વાત કરી છે એ તમારા કલ્યાણ માટે કરી છે. તો જો શ્રીજી મહારાજનો ઇન્ટેન્શન બહુ શુદ્ધ, બહુ પવિત્ર અને બહુ ઊંચો હતો. વળી એમનો અનુભવ તમે જુઓ. શ્રીજી મહારાજે મધ્યના 13મા વચનામૃતમાં કહ્યું કે સર્વથી પર તેજ છે અને એ તેજમાં જે પુરુષોત્તમ નારાયણની મૂર્તિ છે એને હું સાક્ષાત દેખું છું. પહેલા તો મહારાજે વાત કરી જે તેજને વિશે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ તમે જાણજો. પછી એમ જોયું સભા સમક્ષ કે લાગ્યું કે બધાને આ વાત જલ્દી પચી નથી, કારણ કે બહુ પાવરફુલ અને હાઈ ડોઝ શ્રીજી મહારાજે સભાને આપી દીધો કે સર્વથી પર જે તેજ છે એટલે અનંત દેવતા અને અનંત ધામથી પર, અને એમાં જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે એ જ હું આ પ્રત્યક્ષ છું. પછી જાણ્યું કે સભાને જરા પચ પડ્યું નહીં એટલે ડાયલ્યુટ કર્યું. મહારાજ કે એટલું તો જાણજો કે એ તેજને વિશે મૂર્તિ છે તેને મહારાજ પ્રત્યક્ષ દેખે છે, તો પણ મહારાજે કેવા શબ્દો વાપર્યા, તો પણ તમને મારા વિશે હેત રહેશે અને એ હેતે કરીને તમારું પરમ કલ્યાણ થશે. તો જો શ્રીજી મહારાજનો અનુભવ છે, શ્રીજી મહારાજે વાત કરી કેવા સિદ્ધ દશામાંથી આપણને વાત કરી છે. મહારાજ કે અમે માતાના ગર્ભમાં આવ્યા તે પહેલા, માતાના ગર્ભમાં હતા તે વખતે અને માતાના ગર્ભમાંથી બહાર આવ્યા પછી પણ અમે આત્માને સાક્ષાત દેખતા. શ્રીજી મહારાજે વચનામૃતમાં વાત કરી કે જો અમને ત્રણેય અવસ્થામાં ક્યારેય ધન કે સ્ત્રીનો જો ભૂંડો ઘાટ થયો હોય તો અમને આ 500 પરમહંસોના સમ છે. તો આ મહારાજનું ચારિત્ર કન્ડક્ટ કેવું જબરજસ્ત છે. તો જે IEC ટેસ્ટ છે, ઇન્ટેન્શન, એક્સપિરિયન્સ એન્ડ કન્ડક્ટ, એ શ્રીજી મહારાજના જીવનમાં આપણને 100% દેખાય. અને એવા ભાવથી એમને આપણને જ્યારે આ વચનામૃત ઉદ્બોધ્યા છે ત્યારે એ વાણી, એમનો હેતુ એ બહુ સ્પષ્ટ હતો. શ્રીજી મહારાજે મધ્યના 13મા વચનામૃતમાં કહ્યું કે મારા અનુભવમાં જેમ આ વાત વર્તે છે એમ હું તમને આ વાત કહું છું. આવી વાત કરનારા બહુ ઓછા હોય. પૃથ્વી ઉપર વાતો કરનારા તો ઘણા છે. સંત સ્વામી કહેતા કે વાણી અને પાણીનો તો પૃથ્વી ઉપર પાર નથી, પણ એમાં અનુભવ સિદ્ધ વાણી, નક્કર વાણી એક જુદી વાત થઈ જાય. તો જો મહારાજે આપણને આ વાત કરી છે તો પહેલી વાત આ સમજવાની કે શ્રીજી મહારાજનો હેતુ આટલો જ હતો કે આપણા સૌનું કલ્યાણ થાય, આપણો છેલ્લો જન્મ થાય, આપણે જન્મ મરણ ગર્ભવાસ અને લક 84થી છૂટીને પછી સદૈવ અક્ષરધામમાં મહારાજની સાનિધ્યમાં રહીએ, એવા હેતુથી મહારાજે આ વાણી ઉદ્બોધી છે. વળી બીજો એક દ્રષ્ટિકોણ આપણે સમજવાનો કે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણની આ વાણી છે. આ કોઈ આલોકના વ્યક્તિ નથી. ભલે શ્રીજી મહારાજ શરીરની દ્રષ્ટિએ બોલવું, ચાલવું, ઉઠવું, બેસવું, હરવું, ફરવું, ખાવું, પીવું, આંખ, નાક, કાન, મોઢું, હાથ, પગ મનુષ્ય જેવા જ હતા, પણ એમના ચરિત્રો દ્વારા, એમના જ્ઞાન દ્વારા, એમના વ્યક્તિત્વ દ્વારા આપણે અનેક દ્રષ્ટિકોણથી આપણે સભાઓમાં સમજ્યા છે કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી ભગવાન હતા. તો એમની જે વાણી છે એ પરમ સત્ય વાણી હોય, એમની જે વાણી છે એ અદ્વિતીય હોય. શ્રીજી મહારાજ પોતે ભગવાન છે એની વાતો કરી છે, પોતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે એની વાતો કરી છે. અંત્યના 38મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે બીજા જે દેવ છે એ નમસ્કાર કરવા યોગ્ય છે, પૂજવા યોગ્ય છે, પણ એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય તો એક પુરુષોત્તમ નારાયણ જ છે.
અને પછી મહારાજ બોલ્યા કે એ તમને અત્યારે નયન ગોચર છે. નયન ગોચર એટલે નયનની સામે, તમારી આંખોની સામે છે, એવું સ્પષ્ટ શ્રીજી મહારાજ બોલ્યા છે. મહારાજે પોતાના ભગવાનપણાની વાતો કરી છે. મધ્યના 13મા વચનામૃતમાં પણ આપણે સમજાય વાતો કરી છે. સામે નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા સંતો બેઠેલા, અતિ સમર્થ વિદ્વાન સંતો બેઠેલા. સામે કંઈ કેજી સ્ટાન્ડર્ડ ને ફર્સ્ટ સ્ટાન્ડર્ડ કે નર્સરી ને સેકન્ડ ને પ્રી પ્રાઇમરી નહોતું બેઠું કે એની સામે ગમે તે ગપ્પા મારી જાય, ચાલી જાય. નિત્યાનંદ સ્વામી 4 વેદના ભણેલા હતા. ગોપાળાનંદ સ્વામી આટલા સમર્થ હતા, મુક્તાનંદ સ્વામી આટલા સમર્થ હતા. એક વાત જો શ્રીજી મહારાજ ખોટી બોલે ને તો આ લોકો તરત શ્રીજી મહારાજને ક્રોસ કરે ને ચેકમેટ કરે. ઘણા બધા વચનામૃતમાં જે મુક્તાનંદ સ્વામી અથવા ગોપાળાનંદ સ્વામી મહારાજે પ્રશ્નો પૂછ્યા છે ને, આપણને પ્રતીતિ આવે કે જો સામે ભગવાન ના હોય ને તો 100% ગુલાટ ખાઈ જાય. એવા પ્રશ્નો બધા ગોપાળાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી આ વિદ્વાન સંતો હતા. અને 200 વર્ષ પહેલા વિદ્વાનોનો જમાનો હતો. ત્યારે આ ભગવાનની વાણી હતી, પુરુષોત્તમ નારાયણની વાણી હતી. એટલે એને એક અદ્વિતીયતા એ આપણને ખબર પડે. અનુભવ સિદ્ધ વાણી હતી. મહારાજે વચનામૃતમાં દ્રષ્ટાંત આપ્યું છે કે 4-5 જણા આંધળા ભેગા થયા અને હાથીને જોવા ગયા. બધા હાથીને અડ્યા, કારણ કે આંધળો હોય એને તો જ્ઞાન કેવી રીતે થાય? સ્પર્શ કરે અથવા તો શબ્દ સાંભળે તો. વળી બધા હાથીને અડીને આવ્યા અને પછી કીધું હવે હાથીનું વર્ણન કરો. તો એક જણે કીધું કે હાથી છે ને દોરડા જેવો છે, કારણ કે એ શેને અડેલો? સૂંઢને. એક જણે કહ્યું કે હાથી તો છે ને થાંભલા જેવો છે, તે શેને અડેલો? પગને. એક જણે કીધું કે હાથી તો છે ને દિવાલ જેવો છે, એ શેને અડેલો? એના પેટ ઉપર હાથ ફેરવેલો. હવે હાથીના પેટ ઉપર તમે હાથ ફેરવો તો આ બે બાજુ આખા ઝૂકી જાવ તો તમારા હાથ ફૂલ રેન્જમાં આવે નહીં. એટલે શ્રીજી મહારાજે આ કહ્યું કે સમ્યક જ્ઞાન વિના આત્માની કે પરમાત્માની વાત થઈ જ ના શકે. શ્રીજી મહારાજે જે રીતે વર્ણન કર્યું છે, જે રીતે એમને વાણી, જે મહારાજે અંત્યના 36મા વચનામૃતમાં એવું કહ્યું કે શાસ્ત્ર કરીને પોતાના આત્માને જુઓ કે સાધને કરીને પોતાના આત્માને જુઓ, એવો અમે આજ સુધી કોઈ દીઠો નથી. અમારા અનુભવમાં એ વાત મળતી નથી આવતી. માટે ભલે શાસ્ત્રમાં એમ લખ્યું હોય કે આત્માના દર્શન સાધને કરીને કે શાસ્ત્રો કરીને થાય છે, પણ એ વાત ખોટી છે. આવું બોલવું એટલે? પછી બીજી લીટી મહારાજ લખે છે 100 વર્ષ સુધી આત્માનું ચિંતન કરે તો પણ એને ઉપાસના ના હોય તો 100 વર્ષ સુધી જેમ તમે જીભે કરીને આકાશને ચાટો, એટલે કે જીભે કરીને તમે આમ હવામાં આમ જીભ ફેરવ્યા કરો તો જીભને ખારો ખાટો સ્વાદ આવે નહીં, એમ 100 વર્ષ સુધી આત્માનું ચિંતન કરે પણ એને આત્માનું દર્શન થાય નહીં. માટે ભલે શાસ્ત્રમાં લખ્યું હોય કે શાસ્ત્ર પઠન કે ચિંતન કે પછી સાધના કરીને આત્મદર્શન થાય છે, મહારાજ કે વાત ખોટી છે. તો કેટલી અનુભવ સિદ્ધ વાણી છે. અનુભવ કરતા વિશેષ આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ તો જ આવું કથન કહી શકે, તો જ આવી વાત કરી શકે. અને શ્રીજી મહારાજે મનુષ્ય દેહ કરીને હી પ્રૂવડ હિમસેલ્ફ ટુ બી ગોડ. ખાલી પોતે બોલ્યા એવું નથી. જે સમાધિ પ્રકરણ ચલાવ્યું શ્રીજી મહારાજે, સ્ત્રીધનના ત્યાગી સંતો કર્યા, 500 પરમહંસો આટલા વિદ્વાન ભણેલા ગણેલા શાસ્ત્રના એને સંત કર્યા. આવા સમર્થ થતા એ બધાને પોતાની આજ્ઞામાં વર્તાવ્યા. આવા પંચવર્તમાન યુદ્ધ સમર્પિત હરિભક્તો તૈયાર કર્યા. ગુણાતીત સત્પુરુષની પરંપરા આપી તો આટલી તેજસ્વી આજે 250 વર્ષ સુધી ચાલે છે. અને હમણાં એક પ્રસંગે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ બોલ્યા કે પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી આપણી ગુણાતીત પરંપરા ચાલુ રહેશે. તો આ દૈવત છે મહારાજનું, આ શ્રીજી મહારાજનું દૈવત છે, ઐશ્વર્ય છે એમનું. એટલે હી પ્રૂવડ હિમસેલ્ફ ટુ બી ગોડ. એમના કાર્યો દ્વારા, એમના ચરિત્ર દ્વારા, એમની વાણી દ્વારા એમણે સાબિત કર્યું કે હું પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છું. માટે આ વાણી એ ભગવાનની વાણી છે, પુરુષોત્તમ નારાયણની વાણી છે. એ આપણે જો હૃદયમાં સ્થિર કરીએ તો આપણને આ વાત, એટલે કે વચનામૃત એક અદ્વિતીય શાસ્ત્ર છે, એ આપણને સમજાય. ત્રીજી વાત એક સમજવાની કે જે મહારાજ આ બોલ્યા એ વાણી જે ગ્રંથિત કરી છે, એ પરમહંસો જે હતા એ બહુ જ નિખાલસ હતા. એ પરમહંસો બહુ જ જ્ઞાની હતા, એ બહુ તટસ્થ હતા અને નિર્દંભ હતા. આપણને કેમ પ્રતીતિ આવે કે એ જે એડિટર્સ બધા હતા, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, શુકમુનિ સ્વામી, નિત્યાનંદ સ્વામી, એ બધાને પણ ભર સભામાં શ્રીજી મહારાજે ક્રોસ કર્યા હોય
શ્રીજી મહારાજે આમ કદાચ સ્થૂળ દ્રષ્ટિ એવું લાગે કે આમ અપમાન કરી નાખ્યું હોય, એ વાતો પણ એમણે પ્રેમથી લખી છે. એ વાતોમાં કોઈ એડિટિંગ નથી કર્યું. નહીં તો એડિટર પોતે જ હોય તો પોતાનો જવાબ સભામાં ખોટો પડ્યો હોય અને મહારાજ સ્પષ્ટ બોલ્યા હોય કે તમને આ વાતમાં તો ગમ જ પડી નહીં, એવું બ્રહ્માનંદ સ્વામીને કીધું છે, ઘણા બધા પરમહંસોને કીધું છે. તો એ પણ એ લોકોએ લખ્યું છે. એડિટરે પોતે લખ્યું એનો મતલબ શું થયો કે ગ્રંથમાં લખેલી તમામ વાતો એ સાચી છે. જો અંત્યના 28મા વચનામૃતમાં શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને સુરાખાચાને સ્પષ્ટ પૂછ્યું, બંને જણાનું પ્રમાણ શ્રીજી મહારાજે આપેલું છે કે આ ઉર્ધ્વરેતા નૈષ્ટિક બ્રહ્મચારી છે, પણ સ્પષ્ટ આ બંને જણાને પૂછ્યું કે બ્રહ્માનંદ સ્વામી, સુરાખાચર, તમે આટલા વર્ષથી સત્સંગ કરો છો, અને આ અંત્યનું 28મું વચનામૃત સંવત 85ની સાલનું છે, મહારાજ ધામમાં ગયા 1 વર્ષ પહેલાનું છે. મહારાજ આ બંને મોટેરાઓને સ્પષ્ટ પૂછે છે કે તમે સત્સંગ સેવા ભક્તિ કરો છો, પણ કઈ વાતે કરીને તમે સત્સંગમાંથી પાછા પડી જાઓ? ત્યારે બ્રહ્માનંદ સ્વામી કીધું કે મહારાજ, કોઈ બરોબરિયા ભક્ત હોય એ અપમાન કરે તો સત્સંગમાં જરા ઝાંખું મુખ થઈ જાય ને સત્સંગમાંથી પાછા પડી જાય. હવે આ વાત પણ મેં પોતે લખી નાખી છે કે મને મહારાજે આવું કહ્યું અને પછી મેં આવું જવાબ આપ્યો. મહારાજે મધ્યના 33મા વચનામૃતમાં કહ્યું, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામીનું નામ લઈને કહ્યું કે ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, તમે આટલા સમર્થ છો. ને કેવા સમર્થ! ગોપાળાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું કે આમ તમારી સામર્થ્ય કેટલી? ગોપાળાનંદ સ્વામી કે મહારાજ, અત્યારે તો તમે બ્રહ્માંડ ચલાવો છો, પણ તમે જો એમ હોય કે હવે આપણે આ બ્રહ્માંડ બીજા કોઈને ચલાવવા આપી દઈએ તો મને આપી દેજો, હું આખું બ્રહ્માંડ ચલાવીશ. આવા સમર્થ હતા. આખું ગ્રહણ રોકી નાખેલું ભગવાનના ભક્ત માટે. આ પ્રસંગ આપણે જાણીએ છીએ. મુક્તાનંદ સ્વામી પણ કેટલા સમર્થ. મહારાજે કહ્યું કે મુક્તાનંદ સ્વામી, તમારા કાંડામાં જોર કેટલું? મુક્તાનંદ સ્વામી કે મને ખબર નહીં. આ તુંબડી તમને શાંત આવડે? તૂટી ગઈ હોય તો? મુક્તાનંદ સ્વામી કે મને ના આવડે. મહારાજ કે તમે તમારી સામર્થ્યને જાણતા નથી. તમે જો ધારો, મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે છે, તમે જો ધારો તો ગમે તેવો પામર ને પતિત ને વિષય જીવ હોય એને તમે અહીંથી ફંગોળો, એટલે કે તમે સંકલ્પ કરો કે આ અષ્ટ આવરણ પાર માયાથી પર નિર્વાસનિક થઈને અક્ષરધામમાં જઈને બેસે, તો એ જીવને 8 આવરણ સુધી કોઈ રોકી શકે નહીં. ગમે તેવો પામર ને પતિત, એટલે કે કોઈ દાડો સ્વામિનારાયણનું ભજન ના કર્યું હોય, પણ તમે સંકલ્પ કરો કે અક્ષરધામમાં જાય તો જાય, એવી તમારામાં સામર્થ્ય છે. અને અમે જે ધામમાં જઈએ છીએ ને બધા ધામમાં મુક્તાનંદ સ્વામી તમારા જ કીર્તનો બધા મુક્તો ગાય છે. વૈકુંઠ હોય કે ગૌલોક હોય, તમારા જ બનાવેલા ગાય છે. એટલા સમર્થ હતા મુક્તાનંદ સ્વામી. મુક્તાનંદ સ્વામી 24 કળાઓમાં પારંગત હતા. મુક્તાનંદ સ્વામી મહારાજ પાસે નાચે ને હાથમાં કરતા લઈને, તો નાચતા નાચતા ગ્રાઉન્ડ ઉપર મોર અને હાથી દોરી દે પગથી ધૂળમાં. આટલી બધી કળા હતી. એ મુક્તાનંદ સ્વામી અને એ ગોપાળાનંદ સ્વામીને મહારાજ પૂછે છે કે તમે સત્સંગમાં મોટેરા છો અને તમારી આવી સ્થિતિ છે, પણ જો તમને માનનો બહુ યોગ થાય, ધનનો બહુ યોગ થાય અને રૂપવાન એવી યુવાન સ્ત્રીઓનો જો બહુ યોગ થાય, તો તમે આપણા સત્સંગમાં ઉતરતામાં ઉતરતા જે સાધુ કે ત્યાગી કે હરિભક્ત હશે એના કરતાં પણ તમને ઉતરતા થઈ જાઓ. એવું ભર સભામાં ગોપાળાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીને મહારાજ કહે છે. આ અંત્યનું 33મું વચનામૃત. આ બંને તો મેઇન એડિટર્સ. આ વાત કાઢી નાખે કે નહીં? ડિલીટ થાય કે નહીં? ફાઇનલ આ વચનામૃત લખાય તો આ વાત ડિલીટ થાય કે ના થાય? નથી થઈ. એઝ ઇટ ઇઝ લખાણી છે. એની પરથી ખબર પડે કે એડિટર્સ બધા હતા એ બધા સંતો નિખાલસ હતા, નિર્દબ હતા અને જાણતા હતા કે આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણની વાણી છે, એમની એઝ ઇટ ઇઝ શબ્દશ લખાવી જ જોઈએ. તો એની પરથી આ અદ્વિતીય શાસ્ત્ર છે એ વાતની આપણને પ્રતીતિ આવે છે. ચોથી એક વાત સમજવાની કે સર્વશાસ્ત્રના સાર રૂપે આ વચનામૃત છે. આ વાત આપણે પરમહંસો પાસેથી અથવા તો આપણી પરંપરામાં સંતો પાસેથી ઘણી વખત સાંભળ્યા છે આ શબ્દો. પણ શ્રીજી મહારાજે આ વચનામૃતમાં કોઈ વાત અવિદ્વાન રાખી નથી. આપણા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય ને એનો ઉત્તર વચનામૃતમાં છે જ. આપણા વ્યવહારમાં કોઈ પણ પ્રશ્ન હોય ને એનો ઉત્તર પણ વચનામૃતમાં છે જ. તો વ્યવહાર અને મન, એટલે કે દૈહિક વ્યવહાર અને આપણા મનના સંકલ્પો, એ બેથી જ આપણું તો જીવન પૂરું થતું હોય છે. એમાં શબ્દ એટલે કે મૂંઝવણ કે પ્રશ્ન, એના તમામ માટેના શબ્દો મહારાજે વચનામૃતમાં મૂકેલા છે. એ આપણે રેગ્યુલર વાંચતા હોઈએ ને તરત સૂજે.
અને ભગવાનની કૃપા હોય, તમે નિયમ રાખીને રોજ વચનામૃત વાંચો ને તો તમને જે દિવસે કે આગલા દિવસે કંઈ પ્રશ્ન વ્યવહારમાં, પરિવારમાં, વ્યક્તિગત જીવનમાં ક્યાંક આવ્યો હોય ને એનો ઉત્તર નિયમમાં બીજે દિવસે આવી જ જાય. એવી ભગવાનની કૃપા છે. પણ એ સમગ્ર શાસ્ત્રનો સાર છે એટલે છે. અને સમગ્ર શાસ્ત્રનો સાર હોય એવી વાતો મહારાજે આ વચનામૃતમાં કરી છે. મહારાજે મધ્યના 28મા વચનામૃતમાં કહ્યું કે વેદ, ઉપનિષદ, પુરાણ જે કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર સમગ્ર શાસ્ત્ર છે એને વાંચીને એના સાર રૂપે અમે તમને આ વાત કરીએ છીએ. અને પછી મહારાજે કહ્યું કે ભગવાન અને ભગવાનના ભક્તની જે સેવા એને કરીને કલ્યાણ છે, આ સમગ્ર શાસ્ત્રનો સાર છે. તો કેટલી બધી સુંદર વાતો લખી છે. મહારાજે પ્રથમનું 33મું વચનામૃત લખ્યું. સીધો જ પ્રશ્ન શ્રીજી મહારાજને પૂછાયો કે મહારાજ, શાસ્ત્રમાં તો કલ્યાણને અર્થે અનેક પ્રકારના સાધન કયા છે? તપ, ત્યાગ, વૈરાગ, વાંચન, સમાગમ, તીર્થયાત્રા, બધું કેટલું લખ્યું છે. પણ એ સર્વે સાધનમાં એક એવું કયું મુખ્ય સાધન છે કે એ જો કરીએ તો બાકીના બધા સાધન એના પેટા વિભાગમાં આવી જાય, ઓલ ઇન વન. કારણ કે અમે બધું કેટલું કરવા જઈએ. અને મહારાજે સ્પોન્ટેનિયસલી બોલ્યા કે ભગવાનનો જે આશરો, પછી મૂળપણું, પ્રીતિ અને સમજણ, 3 પ્રકારે આશરો, એ બધી વાત મહારાજે કરી. પણ સમગ્ર શાસ્ત્રના સારૂપે શ્રીજી મહારાજે આ પ્રશ્નનો ઉત્તર આપ્યો કે શાસ્ત્રમાં તો અનેક સાધન કલ્યાણ માટે લખ્યા છે, પણ એ સર્વે સાધનમાં એક એવું સાધન છે જેના પેટા વિભાગમાં બધા આવી જાય અને એક કરીએ તો બધા સાધન આવી જાય, એ ભગવાનનો આશરો. તો કેટલી સ્પષ્ટ વાતો છે. આપણે વચનામૃત વાંચીએ એટલે આપણે બીજું કોઈ વાંચવા જવાની જરૂર જ નથી. એટલે જ ગુણાતીયન સ્વામી બોલ્યા છે કે વચનામૃત સિવાય બીજામાં માલ મનાઈ મોહ છે. બીજી વાત આપણે કરીએ, સાંભળીએ, પણ વચનામૃત અને આપણા જ્ઞાન પ્રમાણે ઇન અકોર્ડન્સ ટુ ઇટ, વચનામૃતના અકોર્ડન્સ પ્રમાણે આવતું હોય તો વાત બરોબર છે. એનીથિંગ વિચ ડઝ નોટ મેચ વિથ ધી વચનામૃત ઇઝ રોંગ. એ સ્પષ્ટ સમજણ આપણે હોવી જોઈએ, કારણ કે સમગ્ર શાસ્ત્રના સાર રૂપે છે. તો મહારાજે આ બધી વાતો આપણને લખી છે. મધ્યનું 21મું વચનામૃત છે. મહારાજે ત્યાં સમગ્ર શાસ્ત્રનો સાર આપણને આપ્યો. મહારાજે શું લખ્યું કે જેવા પરોક્ષ દેવ રામકૃષ્ણાદિક અવતાર, જેવા પરોક્ષ ભગવાનના ભક્ત હનુમાનજી, ઉદ્ધવજી ઇત્યાદિ, એના વિશે જેવી આપણને શ્રદ્ધા છે એવી ને એવી શ્રદ્ધા અને વિશ્વાસ, નિષ્ઠા અને સમજણ જો પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ ભગવાનના ભક્ત સાધુ એને વિશે થાય તો કલ્યાણનો મુદ્દો હાથ આવ્યો કહેવાય. જો કેવી સરસ વાત કહેવાય. તો જો આ સમગ્ર શાસ્ત્રના સાર રૂપે મહારાજે આ વાત લખી છે અને અદ્ભુત બધી વાતો છે. શ્રીજી મહારાજે કાર્યાણીના 12મા વચનામૃતમાં તો આપણને આમ ચેલેન્જ સાથે કહ્યું કે તમને બધાને અનુભવ થતો હું જે બોલું છું એવું મહારાજે કહ્યું. મહારાજે કાર્યાણીના 12મા વચનામૃતમાં શું કીધું ખબર છે? મહારાજે કહ્યું કે નાઉ ચેક ઇટ ફોર યોર સેલ્ફ, તમે જાતે ચેક કરો હું જે બોલું છું. એટલી સરસ વાત મહારાજે કાર્યાણીના 12મા વચનામૃતમાં 2 લીટીમાં કરી છે ને. મહારાજ કે તમે જ્યારે ભગવાનનું નામ સ્મરણ કરતા હશો ત્યારે તમારું મન જેવું સ્થિર અને નિર્વિષય નહીં થતું હોય, તમે તપ્તકુરુષ ચાંદ્રાયણ વ્રત કરતા હશો એટલે કે તપ કરતા હશો ત્યારે પણ તમારું મન જેવું નિર્વિષય અને સ્થિર નહીં થતું હોય તેવું તમારું મન સ્થિર અને નિર્વિષય જ્યારે પુરુષોત્તમ નારાયણની વાણી સાંભળતા હશો ને ત્યારે થતું હશે. આવું આમ કોન્ફિડન્ટલી બોલે છે. નામ સ્મરણ મોટી વાત છે. માળા ફેરવી સ્વામિનારાયણ 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 કરવું, તપ, ત્યાગ, વૈરાગ, સાધન બધા સારા છે. મહારાજ કે એ વખતે તમારું મન નિર્વિષય, નિર્વિકારી અને સ્થિર નહીં થતું હોય તેવી અતિ પ્રીતિએ કરીને, શ્રદ્ધાએ સહિત, વિશ્વાસ રાખીને, આ 3 શબ્દો મહારાજે કાર્યાણી 12માં બોલ્યા છે. અતિ પ્રીતિએ કરીને, શ્રદ્ધાએ સહિત, વિશ્વાસ રાખીને જે પુરુષોત્તમ નારાયણની વાતો સાંભળવી એ વખતે તમારું મન એ સ્થિર અને નિર્વિષય થતું હશે. તમે જોજો ઘણી વખત આપણે માળા કરતા હોય તો આપણું મન ભમતું હોય. ઘણી વખત નહીં, આમ બૌદ્ધા એટલે શું? મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ, ટેન્ડિંગ ટુવર્ડ્સ ઓલ ધ ટાઈમ્સ હોય ને, અંગ્રેજીમાં એરો બતાવે. મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ, ટેન્ડિંગ ટુવર્ડ્સ ઓલ ધ ટાઈમ્સ. પણ તમે જ્યારે કથા સાંભળતા હશો, પ્રમુખ સ્વામી મહારાજની વાણી, મહંત સ્વામી મહારાજની વાણી, અથવા તો સભામાં બેસીને એમના પ્રસંગો સાંભળતા હશો ત્યારે તમને જગત, વિષય, સંસાર ઘણું યાદ જ નહીં આવતું હોય. તમે જોજો તો કેટલી સરસ વાત આ કાર્યાણીના 12મા વચનામૃતમાં કરી છે. તો એટલી આ વાણી છે એ સર્વશાસ્ત્રના સાર રૂપે છે.
એટલી આ તેજભરી વાણી છે, એમાં એટલું દૈવત છે. એટલે મહારાજે આપણને એક્સપેરિમેન્ટ કરવાને કીધું ને, એ સાચું છે. જો આપણે બધા અહીં હરિભક્તો બેઠા છીએ ને આપણને થોડોક તો અનુભવ હશે, પણ હું તમને એક પ્રેક્ટિકલ વાત સરસ કહું. જ્યારે તમારું મન થોડુંક આકુળ વ્યાકુળ હોય, જ્યારે તમારું આમ મન સ્થિર ના હોય, અથવા તો કંઈક આમ મૂંઝવણ થતી હોય, કંઈક આમ નોટ ફિલિંગ ગુડ, ઇન શોર્ટ ફ્રોમ વિધિન, બહાર તો એસી ચાલુ હોય આપણા ઘરમાં, પણ આમ ફ્રોમ વિધિન યુ આર નોટ ફિલિંગ ઓકે, આમ મજા નથી આવતી, આમ મૂડ નથી આવતો, આમ જામતું નથી, અથવા તો તમારું મન છે એ જગતના કોઈ પદાર્થ પ્રત્યે, કોઈ વિષય પ્રત્યે જતું હોય, આકર્ષણ થતું હોય, એ વખતે તમે વચનામૃત હાથમાં લેજો અને ખોલી, જ્યાંથી તમારું નિયમનું હોય ત્યાં તમે નિશાની તો મૂકી હોય, અને ભલે કાંઈ સમજાય નહીં, પણ હાઈ સ્પીડ ઉપર વાર્તાની જેમ વાંચવા માંડજો. વિધિન 2 to 5 minutes યુ વિલ ફીલ કે સમથિંગ ઇઝ મૂવિંગ આઉટ. તમને થશે કે તમારું મન છે ને આમ પાછું કંઈક સ્થિર થાય છે, અને મનમાં જે જગત સંબંધી વાસના, વિષય, સંકલ્પો છે ને એ ઓછા થાય છે, જાય છે અને ગયા. ગમે ત્યારે તમારું મન ડિસ્ટર્બ હોય ને ત્યારે તમે નોન સ્ટોપ વચનામૃતના 20-25 પાના વાંચી જજો અને સી ધ ઇફેક્ટ. આ કાર્યાણીના 12મા વચનામૃત મહારાજ બોલ્યા છે ને, એબ્સોલ્યુટલી 100% રાઈટ. તમે 20-25 પાના નોન સ્ટોપ, ભલે વચ્ચે કંઈ વિચાર જ નહીં આવવા દેવાનો, વચ્ચે કદાચ સમજાયું ના સમજાય એનો વિચાર નહીં કરવાનો, પુરુષોત્તમ નારાયણની વાણી ધરબી દો અંદર અને સી ધ પાવર. અને તમે 25 પાના વાંચશો ને 1.25 કલાક થશે, પણ તમે એકદમ પછી છે ને નિરાત થઈ જશે, શાંતિ થઈ જશે, મન સ્થિર થઈ જશે. અને પછી તમે મહારાજની મૂર્તિ કે પ્રમુખ સ્વામી મહારાજ કે મોહન સ્વામી મહારાજની મૂર્તિ સામે જઈને 2 માળા ફેરવશો ને તો અખંડે મૂર્તિ સાંભળશે. એટલો પાવર આ વાણીમાં છે. એટલે દૈવતભરી પુરુષોત્તમ નારાયણની વાણી છે, સર્વશાસ્ત્રના સાર રૂપે છે. અને છેલ્લી વાત શ્રીજી મહારાજે પોતે પ્રમાણિત કરી છે. પરમહંસોએ ગ્રંથ રચ્યો અને લોયાનું 7મું વચનામૃત છે, એમાં મહારાજને બતાવ્યો. આ પ્રસંગ નોંધાયેલો છે લોયાના 7માં કે મહારાજ તમે જે વાણી બોલ્યા, કારણ કે મહારાજ તો કથામાં અડધો કલાક બોલ્યા અને 1.5 કલાક ને કલાકે બોલ્યા હોય, એમાંથી પછી આ 1.5 પાનાનું 2 પાનાનું વચનામૃત લખવાનું, એટલે કેટલું એડિટિંગ કરવું પડે કે કોઈ અર્થ રહી ના જાય, એમને જે કહેવું હતું એ કોઈ ભાવાર્થ રહી ના જાય, એ બધું જ આવી જાય. એટલે કેવા શબ્દો વાપરવા પડે. તો મહારાજે પોતે લોયાના 7મા પ્રસંગ નોંધાયેલો છે, આ ગ્રંથ હાથમાં લીધો, જોયો, વાંચ્યો અને પોતે બોલ્યા કે હા, આ ગ્રંથમાં જે લખાણું છે એ અમારા જ શબ્દો છે, અમારી જ વાણી છે. તો પોતે બોલેલા છે એને આ ગ્રંથ પ્રમાણિત કર્યો છે. આવું બહુ રેર બને, એસ્પેશિયલી આધ્યાત્મિક ગ્રંથોમાં, કારણ કે જે તે સમય ઉપદેશક કે આચાર્ય કે અવતાર એ બોલી ગયા હોય અને પછી તો એના ઘણા વર્ષો વીતી ગયા હોય, પણ આપણી કર્ણ પરંપરા સારી હતી કે ઉત્તરોત્તર મહાન સંતો દ્વારા એ વાત ચાલતી હતી, એટલે વાત સાચી જ હોય અન્ય ગ્રંથોની, પણ આ તો બહુ જ પ્રમાણભૂતતા આપણને મળી રહે. એટલે આ ગ્રંથ એવી રીતે પ્રમાણભૂત છે. તમે પહેલો ફકરો દરેક વચનામૃત વાંચો તેમાં લખેલું છે કે શ્રીજી મહારાજ આ સમયે આ જગ્યાએ આ ઉત્તરાદુ મુખારવિંદ કે દક્ષિણાદુ મુખારવિંદ બેઠા હતા, આવા વસ્ત્રો પહેરેલા, આવી પાઘ પહેરેલી, આવો તોરો લટકતો તો પાર્કમાં. કેટલું સરસ વર્ણન છે. આ તારીખ એટલે કે આ તિથિ, આ સંવત વર્ષ એ લખેલું છે. સામે કોણ બેઠા તે લખેલું છે, કોણે પ્રશ્ન પૂછ્યો તે લખેલું છે. એટલે કેટલી પ્રમાણભૂતતા આ ગ્રંથની કહેવાય એ આપણને પ્રતીતિ આવે. એટલે વચનામૃત વાંચતા નો ડબલ્યુ સ્ટેન્ડ્સ. ડબલ્યુ એટલે કેટલા 6 પ્રકારના ડબલ્યુ છે. વેન, વોટ, વાય, હુ, હુમ. એકેય ડબલ્યુ ઊભો ના રહે. તો કહો વેન, તો કે જો સંવત 1874 માર્ક્સ સુદ 8. હુ, શ્રીજી મહારાજ પોતે. હુમ, જો સામે બધા બેઠા લખ્યું, જો દેશના હરિભક્તો બેઠા હતા. હુમ. વોટ, તો કે વચનામૃતમાં ખબર પડશે વોટ એટલે શું બોલ્યા એ. નો ડબલ્યુ સ્ટેન્ડ્સ. પૃથ્વી ઉપર કોઈ ગ્રંથ વચનામૃત અને સ્વામીની વાતો સિવાય નથી કે જેમાં બધા ડબલ્યુ ડિઝોલ્વ થઈ જાય. એકાદો ડબલ્યુ તો ઉભો જ રહે. ખ્યાલ આવ્યો કે આ બોલ્યા, વોટ ડીડ હી સે, તો કે આ બોલ્યા. વેન ડીડ હી સે, એ ખબર નહીં ક્યારે બોલ્યા, તો વેન પાછું ઊભું રહી જાય. એકાદું તો ઊભું જ રહી જાય. તો આ તો નો ડબલ્યુ સ્ટેન્ડ્સ એવી પ્રમાણભૂતતા આ ગ્રંથની છે. એટલે અદ્ભુત છે, અદ્વિતીય છે. એમાં હવે કોઈ એડિટિંગની જરૂર નથી. એમાં કોઈ નવા શબ્દો નાખવા જાય કે કાઢવા જાય તો એ થઈ શકે એમ નથી.
યુનાઇટેડ નેશન્સનું ચાર્ટરમાં પણ કેટલા એમેન્ડમેન્ટ આવ્યા, મોટા મોટા દેશોના કોન્સ્ટિટ્યુશનમાં પણ કેટલા એમેન્ડમેન્ટ આવ્યા, પણ વચનામૃતમાં કોઈ એમેન્ડમેન્ટની જરૂર નથી. એટલો આ પૂર્ણ ગ્રંથ છે, એવી આપણને આ પ્રાપ્તિ થઈ છે. માટે એમાં આપણે ખૂબ શ્રદ્ધા રાખવી. અને આ એક અદ્વિતીય શાસ્ત્ર મારા ઘરે પડ્યું છે. એવરી સત્સંગી, ઇફ હી હેઝ અ વચનામૃત એટ હોમ, હી હેઝ અ કોહિનૂર એટ હોમ. એ સમજવાનું. તો એવો જો મહિમા સમજીએ તો આપણને એનો લાભ યથાર્થ મળે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.